ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમગ્ર ભારતમાં આજે લોક અદાલતનું આયોજન। નેશનલ લીગલ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી આવી લોક અદાલત ભુજમાં પણ યોજાઈ। સમગ્ર ભારતમાં આજે લોક અદાલતો દ્વારા લાખો કોર્ટ કેસ તથા પ્રી લિટિગેશન વગેરે કેસોમાં અરજદારોને સાથે રાખી સમાધાનના પ્રયાસો થશે। વીમા કંપનીઓ, વીજ કંપનીઓ, અન્ય નાણાકીય સંસ્થાઓ વગેરે હાજર રહી અને સમાધાન માટે પ્રયત્નો કરશે। કચ્છની વાત કરીએ તો 10,000 કેસો આ લોક અદાલતોમાં રજૂ થયેલ છે અને તે પૈકી 3,000 કેસો ભુજમાં આજે સમાધાન માટે મૂકવામાં આવ્યા છે। વીમા કંપનીઓ ઉદાર વલણ દાખવશે તો જરૂરથી આવી લોક અદાલતોને સફળતા મળશે। ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી બ્રહ્મ ભટ્ટ સાહેબ તથા તમામ કોર્ટના અધિકારીઓ, જજશ્રીઓ, કર્મચારીઓ તથા વકીલશ્રીઓ આ લોક અદાલત સફળ બને તે માટે કાર્યશીલ છે। આજની લોક અદાલત એ એક વિશિષ્ટ રીતે કહીએ તો સુપ્રીમ કોર્ટે એના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઈચ્છા જાહેર કરી કે લોક અદાલતનું આયોજન કાયમ માટે જે થાય છે તે રજાના દિવસે થાય છે અને અલગ અલગ દિવસોએ થતું હોય છે, અને મોટાભાગે તાલુકા લેવલ અને જિલ્લા લેવલની અદાલતોમાં થતું હોય છે। પણ એક નવતર પ્રયોગ તરીકે એક જ દિવસે સમગ્ર દેશમાં તમામ સ્તરની અદાલતોમાં જો લોક અદાલતોનું આયોજન કરવામાં આવે તો એનો એક જુદો જ પ્રભાવ પડે। કોર્ટ પોતાની સુપ્રીમ કોર્ટના પ્રિમાઇસીસમાં, તમામ રાજ્યોની અદાલતના હાઈકોર્ટોના પ્રિમાઇસીસમાં, જિલ્લા લેવલની તમામ અદાલતોમાં અને તાલુકા લેવલની અદાલતોમાં એક સાથે એક જ સમયે બધે જ લોક અદાલત આયોજન થાય એવી ઈચ્છા પ્રકટ કરી। એને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીએ ઉપાડી લીધી। આપણી રાજ્યની સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ એને મૂર્તિમંત બનાવવાની કોશિશ કરી। એના ભાગરૂપે આપણે અત્યારે સમગ્ર દેશમાં આ લોક અદાલતનું આયોજન કરી રહ્યા છે। મેં અગાઉ કહ્યું એમ એક ન્યાયોત્સવ કહી શકીએ એવી આ પળ છે। આપણા જિલ્લામાં કુલ 10,000થી થોડાક ઓછા 200-250 કેસો ઓછા છે, એટલા કેસોનું આયોજન છે અને લગભગ 3,000 જેટલા કેસો આપણે અહીં ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પર મૂકેલા છે। કુલ 7 ખાનગી સંસ્થાઓ પ્રી લિટિગેશન માટે આગળ આવેલી છે અને એ સ્થિતિ જોતા લોક અદાલતમાં પક્ષકારોનો મેં અમલ કહ્યું જેમ એમ એક સારું સાનુકૂળ પ્રત્યાઘાત છે, પણ સંસ્થાઓ પણ આગળ આવી છે અને એ સંસ્થાઓએ પોતાના અધિકારીઓને સમાધાન માટે કોઈ ખાસ પ્રકારની સત્તા આપી છે। દાખલા તરીકે વીમા કંપની, ઇન્સ્યોરન્સના મોટર એક્સિડન્ટના કેસોમાં જો સામાન્ય સંજોગોમાં સમાધાનના સત્તાઓ ના હોય, અગર હોય તો એની મર્યાદા હોય તો 5 લાખ અને 10 લાખ સુધીની વીમા કંપની એના અધિકારીઓને સમાધાન કરવાની સત્તા આપી છે। મોટો ફાયદો જો પક્ષકારોને હોય તો કોર્ટ ફી રિફંડનો હોય છે। સામે છેડે કહીએ તો બીજા પક્ષકાર તરફથી ઊંચી રકમ સુધી સમાધાનની તક હોય છે। એટલે બંને પક્ષોએ ફાયદો થાય છે, માત્ર બંને પક્ષે અભિગમ કેળવવાની જરૂર હોય છે અને આજે જ્યારે મહોત્સવ જેવા વાતાવરણમાં એ અભિગમ આપોઆપ આવતો હોય છે અને દરેક વ્યક્તિ એનો લાભ લેતા હોય છે। એટલે મને આશા છે કે ઘણી સારી માત્રામાં સમાધાન થશે આજ રોજ। આપણે એવા પ્રશ્નોની પતાવટ કરવામાં આવે તો આવનાર કેસો એ કોર્ટમાં આવ્યા પછી જે ભારણ વધારવાના હતા એને એક પ્રકારથી અટકાવી શકાશે અને એમાં મોટો ફાયદો છે કે કોર્ટ ફી નહીં આપવાની, વકીલ ફી નહીં આપવાની અને છતાં પણ જે ઝઘડાની પતાવટ છે એ કાયમી ધોરણે એ જ સ્તરે અટકી જાય છે। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013। વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ। તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા
જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY/SY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. કચ્છની જિલ્લા પંચાયતમાં વન અધિકાર કાયદાની જાણકારી અને અમલવારી માટે ખાસ મીટિંગ બોલાવવામાં આવી. આદિજાતિ, અનુસૂચિત જાતિ તથા વનવાસી પરિવારોને અમુક વન અધિકારો સરકારે કાયદા દ્વારા આપેલા છે. આ કાયદાના કચ્છ જિલ્લામાં અમલ કરવા માટે સરકારે હુકુમ કરતા આવી બેઠક બોલાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 2006ની સાલથી વન અધિકાર કાયદો બનાવ્યો છે અને આ કાયદાની કચ્છમાં અમલવારી થાય તે માટે ખાસ સૂચનાઓ અપાઈ છે. આ અમલવારી માટે ખાસ જિલ્લા અને તાલુકા કક્ષાએ કમિટીઓ બનાવવામાં આવી છે. આવી કમિટીઓ પાસે વન અધિકાર કાયદાના દાવાઓ આવશે અને ત્યાંથી તેની અમલવારીનો ક્રમ રાજ્ય સુધી આગળ વધશે. એ રીતે વન અધિકાર કાયદા હેઠળ વનવાસીઓને પોતાના હકો મળે તે માટે પ્રયત્નો થશે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર્સ. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. ભુજમાં આવેલ મા આશાપુરા વિદ્યા સંકુલના નૂતન બિલ્ડિંગને આજે વિધિવત ખુલ્લી મુકાઈ. આ નવી બિલ્ડિંગમાં મહિલા BEd અને MEd કોલેજ શરૂ થશે. ભુજમાં શિવશક્તિ સ્ટડી સર્કલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે નેત્રદીપક કામગીરી થઈ છે. નાનકડા મકાનમાં શરૂ થયેલ પ્રાથમિક કક્ષાની સ્કૂલ આજે કોલેજ ધરાવે છે. આજે ભુજમાં લેઉવા પટેલ હાઈસ્કૂલ પાછળ વિશાળ જગ્યામાં આશાપુરા વિદ્યા સંકુલને ખુલ્લું મુકાયું હતું. આ સંકુલ વિવિધ જ્ઞાતિના લોકોના દાનથી બનાવવામાં આવેલ છે, જેમાં BEd કોલેજ આ નવા સંકુલમાં કાર્યરત થશે. આ પ્રસંગે કચ્છી મંત્રી વાસણભાઈ આહિર, સ્વામિનારાયણના સંતો, મા અદ્વૈત ગિરિજી તથા સંસ્થાના પ્રમુખ મંત્રીઓ વગેરે હોદ્દેદારોમાં હકુમતસિંહ જાડેજા, પુષ્પદાન ગઢવી, પરાક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, વખતસિંહજી જાડેજા, DDO RG ભાલારા, જોરુભા રાઠોડ, શિવજીભાઈ આહિર વગેરે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. હવે આજે બહુ આનંદનો દિવસ અમારા માટે શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ. શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ લગભગ 1971ની સાલમાં પ્રોફેસર વખતસિંહજી જાડેજા જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે એક ઈચ્છા હતી કે બાળકોને, વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની મદદ કરવી. આ પ્રવૃત્તિ 1971માં શરૂ કરી 42 વર્ષ પહેલાં શ્રી પ્રાગમલજી સાહેબે તરત જ દરબારગઢના તમામ રૂમો અમને ખોલી આપ્યા. એમાં અમે કિન્ડર ગાર્ટન, KGથી કરી શરૂઆત કરી અને એ ટ્રસ્ટ વધતું ગયું. પછી તો એની અંદરથી સરકારશ્રી તરફથી RTO આપણને પ્રમુખ સ્વામીનગર રિલોકેશન સાઇટ આગળ લેવા પટેલ સમાજ આગળ અમને જમીન મળી અને જે અમે વેચાતી જમીન અમને મળી. બધાની ઈચ્છાથી અમારા ટ્રસ્ટના પ્રમુખ તરીકે હકુમતસિંહભાઈ જાડેજા છે, હું એનો ઉપપ્રમુખ છું. એના બીજા અમારા રાજેન્દ્રસિંહ છે, વિજયભાઈ છે, પ્રવીણસિંહજી વાઢેર છે, બધા કમલેશભાઈ છે, બધા ટ્રસ્ટીઓ નક્કી કર્યું કે દીકરીઓ માટે કંઈક કરવું જોઈએ કચ્છની અંદર. દીકરીઓનો જો અમને પગભર થઈ શકે એસીની કોલેજ શરૂ કરી
પછી બીએડ કોલેજ શરૂ કરી અને એમએડ કોલેજ કરી અને ધીરે ધીરે જે અમે પ્રાઇમરી સ્કૂલ શરૂ કરી હતી એમાં વધતે વધતે 12મા ધોરણ સુધીનો અભ્યાસનું અમારો વધ્યું. આ જમીન અમારે જે મળી હતી એમાં આપણો રિંગ રોડ થયો, આપણે અહીં જે રેવા પટેલ સમાજનો એ રિંગ રોડમાં અમારી જમીન ગણી ગઈ. એટલે સરકારશ્રીમાં માંગણી કરતાં ફરી અમને બીજી એક નવી જમીન આજે જે નવું સંકુલ આપ જોઈ રહ્યા છો એ અમને મળ્યું અને એમાં અમારો વિચાર છે કે બીએડ કોલેજ અને પીટીસી કોલેજ અહીંયા થોડીક શિફ્ટ કરીએ. ત્યારે અમે થોડીક પહેલી જ વખત દાતાઓને અપીલ કરી હતી. અત્યાર સુધી અમે અમારા પોતાના સ્વભંડોળ બધી કરતા હતા, પણ મને ભણાવતો ખૂબ આનંદ છે કે ખૂબ જ અમને સારો રિસ્પોન્સ મળ્યો. મારી સાથે લીલમબેન જે પોતે સર્વિસમાં છે પણ એમને જ્યારે જાણ્યું તો એમના પોતાના ફંડમાંથી સૌથી પહેલો અમને ડોનેશન રૂમ મળ્યો. પછી એમ કરતાં કરતાં 11 દાતાઓશ્રીઓએ રૂમ આપ્યા. આજે દાતાઓશ્રીના હાથે રૂમનું ઉદ્ઘાટન થયું. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક જે ટેન્કની આવરદા વધારે છે, ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન, પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ, ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. આજે તારીખ 23/11/2013 ના બન્ની વિસ્તારના હોડકામાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 2 દિવસ માટે પશુ મેળાનું આયોજન કરાયું. કચ્છના અર્થકારણના 4 સ્તંભો પૈકી એક સ્તંભ છે. પશુપાલન દ્વારા કચ્છના લાખો લોકોને રોજગારી મળે છે અને તેમનું જીવન નિર્વાહ આ પશુપાલન ઉપર નિર્ભર છે. માલધારી સંગઠન છેલ્લા 6 વર્ષથી બન્નીના પશુપાલનના વિકાસ અર્થે પશુઓની બજાર વ્યવસ્થા ઊભી કરવા અને માલધારીઓના પ્રશ્નોને વાચા મળે તે માટે પશુ મેળાનું આયોજન કરેલ છે અને સમગ્ર માલધારી સમાજ પશુ મેળાને અનોખા ઉત્સવ તરીકે ઉજવે છે. આ મેળામાં પશુઓના ખરીદ વેચાણ, પશુ પ્રદર્શન, પશુની નસલો તથા લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવામાં આવશે. 2 દિવસના પશુ મેળામાં આજે સવારે 11 વાગે કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. સાથે કલેક્ટર હર્ષદ પટેલ, ડીડીઓ આરજી ભાલારા જોડાયા. આ મેળામાં કચ્છ તથા કચ્છ બહારના માલધારીઓ બહોળી સંખ્યામાં જોડાયા છે. આ મેળામાં બન્નીની પ્રખ્યાત ભેંસો, ગાય, ઘોડા વગેરે ખરીદ વેચાણમાં મુકાયા છે. આશરે 5000 જેટલા પશુઓ આ મેળામાં એકઠા કરવામાં આવ્યા છે. આ બાબતે વિવિધ મહાનુભાવો, માલધારીઓ તથા પશુ ખરીદનાર વેપારીઓએ મહાસાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારને પ્રતિભાવ આપ્યા હતા. કચ્છ જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે, પરંતુ 2007 પહેલાની વાત કરીએ તો પશુ અને ખેતી વિશે થોડા ક્યાંક આપણે પાછા હતા એવું લાગતું હતું. પરંતુ 2008થી પશુ મેળાનું આયોજન થયું. ગુજરાત સરકાર દ્વારા આ પ્રશંસનીય પ્રયોગ થયો અને 7મા આ પશુ મેળાનું આયોજન થયું, જ્યારે કચ્છી મંત્રી કલેક્ટર પટેલ સાહેબ અને ભાલારા સાહેબ જ્યારે પધાર્યા છે અને ખાસ કરીને કઈ રીતે માલધારીઓનો હોસલો બુલંદ થશે અને આ 7મો પશુ મેળો આપણા માલધારીઓ માટે શું લઈને આવશે, મળીએ કચ્છી મંત્રી. 2007માં જ્યારે હું આ ભુજ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આવ્યો અને એ વખતે આ રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ટીમમાં મંત્રી તરીકે મને આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. 2008થી પહેલા જ વર્ષે રાજ્ય સરકારે અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ બન્નીનો પશુ મેળો યોજવા માટેનું એક અભિયાન શરૂ કર્યું. આજે 7મું વર્ષ છે અને આપ જોતા હશો તેમ કચ્છની બન્નીની ભેંસ માટે આ વિસ્તારના માલધારી મારા ભાઈઓની ઘણા વર્ષોની લાગણી હતી કે આને અગર જો એનિમલ બફેલું તરીકે, નેશનલ બફેલું તરીકે અગર જો માન્યતા મળે અને આ બાબત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને ધ્યાન ઉપર મૂકી અને નરેન્દ્રભાઈએ કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રી સમક્ષ અને જે તે વિભાગો સમક્ષ મૂકી અને આપણે મને કહેતા આનંદ થાય છે કે 2009માં આની રાષ્ટ્રીય ભેંસ તરીકે માન્યતા મળી
શું ખાસિયત છે આપણે આ ભેંસ કઈ રીતે નભી શકે છે અને આ વિસ્તારમાં જે છે એ ભેંસ માટે અનેકવિધ ખાસિયતો છે. બંનેની ભેંસ 46 ડિગ્રી ગરમી હોય તો પણ એટલું દૂધ આપે છે, -ડિગ્રી અગર જો હોય તો પણ એટલું જ દૂધ આપે છે. વરસાદની અંદર ગમે એટલી વરસાદ થતી હોય અને લીલો ચારો હોય તો પણ એટલું દૂધ આપે છે કે 35,000 લીટર દૂધ આ બંનેની ભેંસ આપે છે. આજે જેમ માન્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબે કહ્યું એ પ્રમાણે રાજ્ય સરકારે છેલ્લા ઘણા વર્ષોમાં પશુપાલન દ્વારા અને ડેરી ઉદ્યોગને ઉત્તેજન આપી અને આ વિસ્તારમાં આર્થિક ક્રાંતિ આવે એ માટે અનેકવિધ યોજનાઓ કરી છે અને ભવિષ્યમાં પણ આના સંદર્ભમાં સંશોધનના આધારે અથવા સરકારી યોજનાઓના આધારે જે પણ કાર્યક્રમો કરવાના છે એના માટે સતત સરકાર સક્રિય છે. સતત માલધારી સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓ, ડેરી આ બધા ક્ષેત્ર સાથે અને હમણાં આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ પણ અમલમાં મૂકવાનો છે. એના દ્વારા પણ જે સામૂહિક અધિકારો છે, એમના ચરિયાણ માટેના અધિકારો હોય, એમના પશુઓને લગતા જે અધિકારો હોય એ પણ સારી રીતે સ્વીકૃત થાય. જે પરંપરાગત રીતે પશુપાલન પર નિર્ભર હતો જ, પરંતુ એમાં જે દૂધનું ઉત્પાદન માત્ર પોતાની આજીવિકા કે પોતાના ઘર વપરાશ કે એના માટે હતું, એના બદલે જે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ડેરીને પણ ઉત્તેજન મળી જ રહ્યું છે અને દિન પ્રતિદિન ધીરે ધીરે એની ડેરીની સુવિધાઓને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી એનું દૂધનું ઉત્પાદન, દૂધનું કલેક્શન, દૂધનું વિતરણ, એનું માર્કેટિંગ એ બધા માટે સુંદર કામ સરકાર કરી રહી છે અને આગામી દિવસોમાં આપણે કચ્છ આ ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરશે એવું ચોક્કસ આયોજન છે. खुशी अड़ी थी थी कि हकीकत में वासण भाई एकड़ा पंहिंजा कच्छी मंत्री आहिनि, पर जॾहिं असीं सम्झूं था कि जॾहिं असां वटि हिते आया आहिनि त असांजा मालदारी तरीक़े असीं अने मालदारी हिकिड़ा वॾा आया आहिनि अने इन मेड़े जी रौनक में और वधारो थियो आहे, जंहिंजी ख़ुशी असांखे अनहद ख़ुशी थिए थी. હાર્દિક અભિનંદન શ્રી બટુકસિંહ એમ જાડેજા, મઉ મોટી, તાલુકો માંડવી, ડાયરેક્ટર શ્રી ગુજરાત એગ્રો નિગમ. આપશ્રીની ઉપરોક્ત ગૌરવવંતા પદે વરણી થતા અભિનંદન સહ કચ્છ અને ગુજરાતના સર્વે કિસાનોના વિકાસાર્થે પૂર્ણ પ્રયાસોથી યશભાગી બનો તેવી અંતરની શુભેચ્છા. શુભેચ્છક મહંત શ્રી અર્જુન નાથજી, રાજડા ટેકરી, महंत श्री कल्याणदास जी हिंगरिया, महंत श्री शांतिदास जी मोटी विराणी, विश्राम एम गढ़वी एडवोकेट, सरपंच श्री मोटा रतड़िया, तालुको मांडवी. કચ્છમાં તારીખ 14 ડિસેમ્બરથી 14 ફેબ્રુઆરી સુધી રણોત્સવનું આયોજન કરાયું છે. ટેન્ટના ઊંચા ભાડા તથા રણમાં પ્રવેશવા માટેની કંટાળાજનક પ્રક્રિયાથી પ્રવાસીઓનો ધીમો પ્રતિસાદ. દર વર્ષની જેમ રણોત્સવ તારીખ 14 ડિસેમ્બરથી 14 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે. તેના માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ભુજની ટુરિઝમ કચેરીમાં કોઈ વ્યક્તિ કેમેરા સામે માહિતી આપવા તૈયાર નથી તથા ટુરિઝમના ચેરમેન પણ સદાય વ્યસ્ત છે તેમ મીડિયાને જણાવેલ છે. આ મહોત્સવમાં ટેન્ટનો કોન્ટ્રાક્ટ અમદાવાદની ખાનગી પાર્ટીને આપેલ છે. ભર શિયાળામાં તથા રણની ધ્રુજાવતી ઠંડીમાં પણ એર કન્ડિશન ટેન્ટના નામે ઊંચા ભાડા વસૂલ કરવાની છૂટ ઠેકેદારને અપાઈ છે. 350 નંગ એસી ટેન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિ માટે 2 નાઇટ 3 દિવસ એટલે કે લગભગ 46 થી 48 કલાક માટે 15,000 પ્લસ 1,113 સર્વિસ ટેક્સ તથા 3 નાઇટ 4 દિવસ જે પૂરા થતા નથી તો પણ ₹22,500 પ્લસ 1,670 ટેક્સ એક વ્યક્તિ માટેના ભાવ રખાયા છે. એટલે કે એક કપલને 33,000 રૂપિયાનું ભાડું ભરવું પડશે. આવા કમરતોડ ભાવ આ વર્ષે ચૂકવવા પડશે. તો પણ ટુરિઝમ તેના બચાવમાં કહે છે કે આ પેકેજ પણ સસ્તું છે. આજે મા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારની ટીમે રણને ખૂંદી અને કેવી તૈયારી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સાથે રણમાં પ્રવેશ માટે જે વેરો લેવામાં આવે છે તેના કારણે કચ્છી લોકોને અપમાનની લાગણી ઉદ્ભવે છે. અમિતાભ બચ્ચનની જાહેરાતથી ખેંચાઈને કચ્છ જોવા આવતા અહીં ટુરિઝમ વિભાગની અવ્યવસ્થાને કારણે તેઓ પરેશાન થાય છે. તેથી કચ્છમાં કાયમી ટુરિઝમ વિકસાવવા માટે પડકારરૂપ બનશે. અમારી સમાચાર ટીમે તૈયારીઓ જોઈ અને સ્થાનિક કચ્છી મંત્રીની મુલાકાત લીધી. જોઈએ એક વિસ્તૃત અહેવાલ. મા ન્યૂઝની ટીમ અત્યારે દોરડો આવી ગઈ છે અને મા ન્યૂઝનો ખાસ અહેવાલ છે કે જ્યારે રણોત્સવ થઈ રહ્યો છે ત્યારે રણમાં વ્હાઇટ રણમાં ખાસ કરીને જોરશોરથી કામગીરી ચાલુ છે. નવા નવા ટેન્ટો, હોટલ વગેરે બાંધકામ થઈ રહ્યા છે અને દેશ વિદેશથી ખૂબ જ પ્રવાસીઓ આવી રહ્યા છે અને
આ જે ડેવલપિંગ થઈ રહ્યું છે એનું સંપૂર્ણ નરેન્દ્રભાઈ મોદી થકી આ બધું થઈ રહ્યું છે. અને આપણે બીજી સિક્કાની બીજી બાજુ જોઈએ તો ટેન્ટના જે ભાડા રાખેલા છે એ બહુ જ ઊંચા છે, 20-25-24 હજાર એવા એક માણસના છે. તો આ બહુ વધારે લાગે છે ટુરિઝમને. અને બહારના જે ટુરિસ્ટ આવે છે એ પણ એમ કહે છે કે દર વખતે કરતાં આ વખતે બહુ જ ભાડા રાખેલા છે, તેથી અમને રહેવામાં બહુ તકલીફ પડે છે. તો સરકારે અને ગુજરાત ટુરિઝમે કંઈક ભાડામાં ઓછા વધુ કરવા જોઈએ, ફેરફાર કરવું જોઈએ, જેથી કરીને ટુરિસ્ટો પણ આવે. અને કચ્છના બહારના હોય કે કચ્છના હોય એની પાસે 100 રૂપિયા ટિકિટ ચેકપોસ્ટ ઉપર લેવાના છે. કચ્છી માણુને આપણા કચ્છમાં ફરવા માટે જો 100 રૂપિયા ટિકિટ ટુરિઝમ લેતી હોય તો બહુ શરમજનક વાત કહેવાય. પ્રદેશને મળે છે, પરંતુ એમાં વિશેષ સફેદ રણ એ કદાચ વિશ્વના બહુ જ ઓછા પ્રદેશને મળે છે, ત્યારે કચ્છને મળ્યું છે. અને કચ્છી મંત્રી તરીકે કેટલું ગૌરવ અનુભવ છે? હું ચોક્કસ ગૌરવ અનુભવું છું. સ્વર્ગસ્થ આનંદભાઈ દવે જે વાત કરી હતી અને આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પણ એ જ વાત કરે છે કે કચ્છની અંદર જે કાંઈ કુદરતી સૌંદર્ય, કુદરતી જે સોગાંદો મળી છે, ભેટ સોગાંદો આપણી વિરાસત છે. કચ્છની કોઈ એવી હોટલ કે ધર્મશાળા કે હોસ્ટેલ બાકી નથી જ્યાં એક રૂમ પણ ખાલી હોય. આજે હમણાં જ અહીંયા અત્યારે જે વિકાસના કામો અત્યારે વ્હાઇટ ડેઝર્ટમાં સફેદ રણમાં ચાલે છે, આપ જોઈ શકતા હશો કે મેગા સિટીમાં પણ આવો મજબૂત રોડ, સીસી રોડ, સિમેન્ટ કોન્ક્રીટ રોડ ક્યાંય તમને જોવા ન મળે. રણ ઉત્સવની તમે જુઓ છો તેમ ફૂલ તૈયારી છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર આ બંનેના સંયુક્ત પ્રયાસોને કારણે તમે જુઓ છો કે આખી ટેન્ટ સિટી ઊભી થઈ છે. પ્રવાસન નિગમ દ્વારા અહીંયા 40 ભૂંગાઓનું પણ કાયમી ધોરણે નિર્માણ કરવામાં આવ્યું છે. બાકીના કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે પૂરું પાડીને તમામ જે ટેન્ટ છે એમાં સંડાસ, બાથરૂમ માટેની કાયમી સુવિધા ઊભી કરવામાં આવી છે. અને કોઈ પણ ટુરિસ્ટને કોઈ તકલીફ ન પડે 15મી ડિસેમ્બરે આ રણોત્સવનો પ્રારંભ થતો હોય છે. એટલે આ વખતે હું માનું છું કે 16મી ડિસેમ્બરે આનો પ્રારંભ થશે ટેન્ટેટિવ, કારણ કે 15મી ડિસેમ્બરે રન ઓફ યુનિટી આખું ગુજરાત અને આખું દેશ એ એક દોડમાં મોટી સ્પર્ધા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે સ્લોગન આપ્યું છે, નક્કી કર્યું છે કે મારે વર્લ્ડ રેકોર્ડ કરવું છે, રન ઓફ યુનિટી. અને એ કાર્યક્રમ 15મી ડિસેમ્બરે છે. એના પછી આપણું લગભગ 16મી ડિસેમ્બરે રણોત્સવનો પ્રારંભ થશે. અને એના પહેલાં બધી જ જે અત્યારે કામ કરવાની ધમધમાટ છે એ હું માનું છું કે તાત્કાલિક પૂર્ણ થઈ જશે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજથી નખત્રાણા જતા સુખપર પાસે છકડો રિક્ષા અને બાઇક અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. બાઇક ચાલકનું મૃત્યુ થયું. ભુજથી નખત્રાણા જતા સુખપર આંટીની બાજુમાં પેસેન્જર છકડો રિક્ષા અને બાઇક અથડાતા એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. છકડામાં બેઠેલા કનકઘર બટુકઘર ગોસ્વામી ઉંમર વર્ષ 40 અને મહેન્દ્રગીરી નથુગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 42 ને ગંભીર ઈજાઓ થઈ છે અને બાઇક ચાલક હાજી અલી મામદ ઇબ્રાહીમ ચાકી ઉંમર વર્ષ 78 નું મૃત્યુ થયેલ છે. ઘાયલોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કનકગીરી બટુકગીરી ગોસ્વામી અમે ભુજથી જઈ રહ્યા હતા નખત્રાણા સાઈડ. ઓલા નખત્રાણા સાઈડથી 2 જણા આવી રહ્યા હતા. 2 જણા
ટુ વ્હીલર ઉપર હતા. 2 જણા વાતોચીતો કરતા, એને બચાવવા રીતે મેં બચાવ્યું છકડાથી. નીચે છકડો પલટી મારી ગયો. માનુકવાની ગામની બાજુમાં જ આટી લંગીને. ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે પાનદ્રોના ખેતરમાં થઈ મારામારી. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. તેની હાલત ગંભીર જણાવાઈ છે. પાનદ્રોના નવાનગરના રહેવાસી ભુરાજી લીંબાજી કોલી ઉંમર વર્ષ 50 ને પોતાના ખેતરમાં ભેંસ ચરાવવાની ના પાડવા છતાં તેણે ખેતરમાં ભેંસ ચરાવી તેવી નજીવી બાબતે ખેતરના માલિક નારાયણ વીરા કોલીએ ભુરાજીને ધકબુસટ તથા લાકડીથી માર મારી અને ઘાયલ કર્યો છે. તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની હાલત ગંભીર બતાવાઈ છે. ભુરાજી નવાનગર પાણદ્રો ભાઈ મારામારી થઈ. ભેંસો ચારવા ગયો તો ખેતરમાં, બીજાના ખેતરમાં ચારતો હતો, કુલદીપના ખેતરમાં. અને અહીંયા બીજા ખેતરવાળા આવે ને અહીંયા મારવા માંડી. 2 જણા પગેથી મારી લો. એક લાકડી મારી હતી, લાકડી મેં ખડાવી હતી, એમાં હાથ આડા રાખ્યા હતા, એને માથામાં લાગી કે શી ખબર. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કોંગ્રેસે જાસૂસી કાંડમાં મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મોદી માટે ખાસ છે તે યુવતી. તેનો બધો જ ખર્ચો સરકારી ખજાનામાંથી ચૂકવવામાં આવે છે. આંધ્રપ્રદેશ પર વાવાઝોડું હેલેન ત્રાટક્યું, 7ના મોત. મધ્યપ્રદેશ રેલીમાં મોદીએ કોંગ્રેસ પર માર્યા ચાબખા. કહ્યું કે દેશમાંથી કોંગ્રેસના સુપડા સાફ થશે. બાબા રામદેવની પતંજલિ વિશ્વવિદ્યાલયમાંથી એક વિદ્યાર્થીની ગુમ. ઉત્તરાખંડના એક આઈએએસ ઓફિસર પર બળાત્કારનો આરોપ. સરકારી નોકરી આપવાના બહાને 3 વર્ષ સુધી કર્યું દુષ્કર્મ. ઉત્તર યુરોપના લેટવિયામાં સુપરમાર્કેટની છત તૂટી, 45ના મોત. ચીનમાં પેટ્રોલિયમ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતા 35ના મોત. બોલીવુડના પીઢ અભિનેતા મનોજ કુમારનું ગોવાના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન કરાયું. બળાત્કાર આરોપી તરુણ તેજપાલનો દાવો, કંઈ પણ અસહમતિથી નથી થયું. સ્ટિંગ ઓપરેશન પર બોલી આમ આદમી પાર્ટી, જો ચૂંટણી આયોગે દોષિત માન્યા તો ઉમેદવારોને પાછા લઈ લેશું. ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં દિલ્હીની JNUની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરાયું. દિલ્હીના કોંગ્રેસી ધારાસભ્યની ઓફિસમાં આધાર કાર્ડ બનાવનાર છોકરાએ 9મા ધોરણની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો. ઇન્ટરનેટની સ્વતંત્રતામાં ચીન અને પાકિસ્તાનથી આગળ છે ભારત. વર્લ્ડ વાઇડ વેબ ફાઉન્ડેશનના અભ્યાસનું તારણ. સીબીઆઈએ હાઈકોર્ટથી કહ્યું કે ચારા ગોટાળામાં નીતિશ કુમાર અને શિવાનંદ તિવારી વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી. મીડિયા સરકાર પર આમ આદમી પાર્ટી કરશે માનહાનિનો દાવો. સોમવારના નોંધાશે કેસ. દિલ્હીમાં આજે મોદીની રેલી, સુરક્ષા પર રખાશે વધુ ધ્યાન. કેસ ફોર વોટના મુદ્દે 5 નેતાઓ સહિત 6ને ક્લીન ચીટ. સંજીવ સક્સેના પર ચાલશે કેસ. તરુણ તેજપાલ બળાત્કાર મામલો, હોટલની લિફ્ટમાં સીસીટીવી હતા જ નહીં, ગોવા પોલીસનો ધડાકો. રેપ કેસ દાખલ થતા બદલાયા તેજપાલના સૂર. પહેલા સ્વીકારી ભૂલ, હવે કહે છે છોકરી ખોટું બોલે છે. ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને હરાવી નોર્વેના મેગ્નસ કાર્લસન બન્યા વિશ્વ ચેમ્પિયન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.